આપણે ત્યાં ઇલેક્શન આવે, લોકો નેતાઓ આવે, વોટ માંગવા આવે, બે જણા માંગવા આવે, કોઈ લોટ લેવા આવે, કોઈ લોટ માંગવા આવે, કોઈ પછી વોટ માંગવા આવે, કોઈ નોટ માંગવા આવે. તો જે ઇલેક્શન હોય અને પછી પબ્લિક લોકો નક્કી કરે કે આને આપણે વિધાનસભામાં જવા દેવા, આને આપણે ધારાસભામાં જ્યાં કંઈ રાજ્યસભામાં જવા દેવા. તો લોકો જેનું સિલેક્શન કરે, જ્યાં લોકો જેનું ઇલેક્શન કરે એ તો રાજ્યસભામાં જાય, પણ જો ભગવાન જેનું સિલેક્શન કરે ને એ સત્સંગ સભામાં આવીને બેહીએ કે આ તમારું સિલેક્શન ભગવાને કરેલું, એ અહીંયા આવી શકે. અને આમે તો લક્ષ્મી રાજી થાય ને તો પૈસા આપે, લક્ષ્મી રાજી થાય તો પૈસા મળે, હનુમાનજી રાજી થાય તો બળ મળે. અતિલ હનુમાનજી જો કોઈ ઉપર કૃપા કરે તો બળ પ્રાપ્ત થાય. પણ ભગવાન રાજી થાય ને તો શું કરે? ભગવાન નારાયણ રાજી થાય તો આપણી ઉપર શું થાય? મને કહેવા દો, ભગવાન રાજી થાય ને તો આપને કથા કરવાનો અવસર આપે. ભગવાન રાજી બહુ કૃપા કરે આપણી ઉપર તો કથા સાંભળવાનો અવસર મળે.